મિત્રો મેં પતંજલિનું મધ મેં ડીમાર્ટમાંથી ખરીદ્યું છે અને એના નામ ઉપર જ હું લઈ આવ્યો હતો કે સારું આવે છે, પણ મેં લીધા પછી જોયું કે એનું મધ કેવું આવે તમે વિડીયોમાં જોઈ શકો છો. તને કહું મેં ચા પી લીધો, મને થોડુંક મધ આપ ને, મધ ખાવું છે. આખ્યું તમે ડીમાર્ટમાં નથી લેવડાય? આ હારું આવે, આ હારું આવે. જો આવું તો જો હાઈ અને પતંજલિ જો આવું કાયલા જો તો ચોખ્ખી ખાંડ જોવો તો ખરાબ તમે. હા એલા આવો નકલી ખાંડ જ છે. અરે અરે બીજું હે મેં લીધું હે દઉં ભાઈ લઈ આવ તો જા ઈ આ ખાઈ લેવો ને, આ ખાવ ને. ના નથી ખાવ. આવું કોણ ખાય જો તો લેવડાયું તો આ મેં ડીમાર્ટ માંથી ખોટું લીધું. બોલ પતંજલિ નું આજે હવે કોઈ દી ન લઉં. તો આ માણાને હે ને ઓલું જમાડે હો. આલ્યો ઓલું લેવડાયું ના ખાવું હે. હા એલા હા હે આ ઓરિજિનલ તે લીધું ને ઓલું. હા નાખો હવે જો ખબર પડે. અરે હાર કે આના પાસે ગામમાં વેચવા આવે ને એની પાસે હારું ન હોય. હું હે ને ડીમાર્ટ માંથી લઈ લઈશ. આમ જો આ કેવી ના જો ઓરિજિનલ હો. જવો મને વટતા હતા ને તને શું લેતા આવડે? હું તને પતંજલિ નું લઈ દઈશ. ये क्या हो गया? હા જો આર્યુ ને આ પતંજલિ નું ये सब क्या देखना पड़ रहा है? મેં ડીમાર્ટ માંથી લીધેલું. જો આર્યુ જો પતંજલિ હની અને આ ઓરિજિનલ. શાબાશ બેટા. આમાં ઘરે આ દેશી લે ઓલા વેચવા આવે ને ઈ. તમારે તો આજ ખાવાનું છે. મારે કાંઈ નથી ખાવું. ઈ લેવડાયું તું ને પૈસા દઈને ખાવ. હારું હારું લાગે છે. આનો સ્વાદ કેવો હે? આ કે નાખવું હવે કાઢી મેં કીધું. લે લે માનત